નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું એજે નોલેજ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। હું છું હિતેશ જાદવ। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત અંતર્ગત પ્રકરણ 1 ગણિતમાં પેટર્ન તેની સમજૂતી મેળવવાના છીએ। ગણિતમાં પેટર્ન એટલે સંખ્યાઓમાં, આકારોમાં અને આપણા જીવનમાં જે પેટર્ન છે એ પેટર્નને આપણે ઓળખીશું અને સમજીશું, જેને કારણે આપણી આસપાસની વસ્તુઓ, આપણા આકારો અને સંખ્યાઓને આપણે ખૂબ સરળતાથી સમજી શકીએ। તો શરૂ કરીએ ગણિતમાં પેટર્ન। આપણા જીવનમાં દરેક જગ્યાએ પેટર્ન જોવા મળે છે। આપણા વ્યવહારમાં આપણી આસપાસ જે પેટર્નો જોવા મળે છે એની સમજૂતી મેળવીએ। આપણા ઘરે ટાઇલ્સની ડિઝાઇન કે તેમાં પણ તમે પેટર્ન જોઈ શકો। એ નિયમિત એક પ્રકારની પેટર્ન તમને જોવા મળે છે, એક પ્રકારની ડિઝાઇન કે જેને આપણે ભાત પણ કહીએ છીએ। ત્યારબાદ ફૂલની પાંખડીઓમાં પણ એક પ્રકારની પેટર્ન જોવા મળે છે। ત્યારબાદ કેલેન્ડરમાં વિવિધ મહિનાઓ અને તારીખોની જે ગોઠવણી છે એ ગોઠવણીમાં પણ આપણને એક અલગ પ્રકારની પેટર્ન જોવા મળે છે। ગણિતની વાત કરીએ તો વિવિધ સંખ્યાઓ, તો સંખ્યાઓમાં પણ આપણને અલગ અલગ પ્રકારની પેટર્ન જોવા મળે છે। આ બધા જ પેટર્નને આપણે સમજવું એટલે આપણે ગણિતમાં પેટર્ન શીખવું। તો આપણે આ પેટર્નો સંખ્યાઓ સાથે પણ શીખીશું અને ગણિતમાં જે પેટર્ન છે એ જુદા જુદા આકારો સાથે પણ શીખીશું। તો ચાલો શરૂ કરીએ ગણિતમાં પેટર્નો કઈ કઈ છે અને એની સરળ સમજૂતી મેળવીએ। સૌપ્રથમ આપણે સંખ્યાઓમાં પેટર્ન શીખીએ। આપણે જાણીએ છીએ કે વ્યવહારમાં જ્યારે આપણે કોઈપણ વસ્તુઓને ગણતરી કરવી હોય તો આપણે એક સંખ્યાની મદદ લઈએ જેને ગણતરીની સંખ્યાઓ કહેવાય। અને તે સંખ્યાઓ કઈ છે તો એ ક્રમિક સંખ્યાઓ આપણને ખ્યાલ છે, 1 2 3 4 5 6 7 8 9 10 અને એનાથી આગળ આ બધી સંખ્યાઓ છે। હવે આ સંખ્યાઓ કઈ રીતે બની છે અને એમાં પેટર્ન કઈ રીતે છે તો સૌથી પહેલી સંખ્યા છે 1। હવે જો એમાં આપણે 1 ઉમેરીએ એટલે 1 પ્લસ કરીએ તો આપણને બીજી સંખ્યા મળે છે 2। ત્યારબાદ ફરીથી એમાં 1 પ્લસ કરીએ તો આપણને ત્રીજી સંખ્યા મળે છે 3। ફરી આપણે એમાં 1 પ્લસ કરીએ એટલે આપણને સંખ્યા મળે છે 4। ફરી પાછા 1 પ્લસ કરીએ તો સંખ્યા મળે છે 5। ટૂંકમાં આપણે જેમ જેમ આપણે 1 પ્લસ કરીએ એટલે કે 1 ઉમેરતા જઈએ તેમ આપણને નવી સંખ્યા મળતી જાય છે। તો અહીં સંખ્યાઓની એક પેટર્ન બની ગઈ અને આ જે પેટર્ન છે એને ગણતરીની સંખ્યાઓ કહેવાય છે અથવા એને પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવાય છે। ગણતરીની સંખ્યા અથવા પ્રાકૃતિક સંખ્યા ને આ પેટર્ન બનાવવાનો નિયમ શું છે તો દરેક સંખ્યામાં 1 ઉમેરવાથી આગળની સંખ્યા મળે છે। એટલે આપણને કોઈ સંખ્યા ખબર હોય અને એના પછીની જો આપણે પ્રાકૃતિક સંખ્યા કે ગણતરીની સંખ્યા શોધવી હોય તો એમાં માત્ર 1 ઉમેરવાનો। ઉદાહરણ તરીકે માનો કે એક સંખ્યા છે આપણી પાસે 20। હવે આપણે એના પછીની સંખ્યા શોધવી છે, એ પણ ગણતરીની સંખ્યા અથવા પ્રાકૃતિક સંખ્યા, તો આપણે માત્ર એમાં 1 ઉમેરીશું તો 20 + 1 કરીશું તો આપણને મળશે 21। તો 20 પછીની પ્રાકૃતિક સંખ્યા અથવા ગણતરીની સંખ્યા થાય છે 21। આમ સંખ્યાઓની પેટર્નમાં આપણે સૌથી પહેલી પેટર્ન શીખ્યા તે છે ગણતરીની સંખ્યા અથવા એનું બીજું નામ છે પ્રાકૃતિક સંખ્યા। ને આ પેટર્ન બનાવવા માટે આપણે દરેક સંખ્યામાં 1 ઉમેરતા જઈશું તેમ આપણને આગળની સંખ્યા મળે છે। અને મિત્રો આ જે સંખ્યાઓ મળે છે તે અનંત સુધી એટલે કે સંખ્યાઓ અસંખ્ય છે એમ આપણે કહી શકીએ। હવે આપણે સંખ્યાઓની બીજી પેટર્ન શીખીશું અને એ પેટર્નનું નામ છે એકી સંખ્યાઓની પેટર્ન। તો હવે એકી સંખ્યાઓ કઈ રીતે બને છે તો સૌપ્રથમ એકી સંખ્યા આવે છે 1। ત્યારબાદ તેમાં આપણે 2 ઉમેરીશું એટલે કે 1 + 2 તો આપણને મળશે 3। ફરીથી આપણે એમાં 2 ઉમેરીશું એટલે 3 + 2 એટલે આપણને મળશે 5। ત્યારબાદ ફરીથી એમાં 2 ઉમેરીશું એટલે આપણને સંખ્યા મળશે 7। એ રીતે આગળ આપણે ફરી 2 ઉમેરીશું તો મળશે 9। ફરી પાછા 2 ઉમેરીશું એટલે આપણને મળશે 11। ફરી પાછા 2 ઉમેરીશું એટલે મળશે 13। ફરી પાછા 2 ઉમેરતા મળશે 15। આ રીતે પેટર્ન આગળ વધે છે। તો અહીં નિયમ શું છે કે દરેક વખતે આપણે 2 ઉમેરવાના છે। તો આપણને જે સંખ્યાઓ મળે છે એ સંખ્યાઓ આ પ્રકારે હશે। સૌથી પહેલી સંખ્યા 1, ત્યારબાદ 3, ત્યારબાદ 5, 7, 9, 11, 13, 15 અને આ રીતે સંખ્યાઓ આગળ જશે। આમ અહીં આપણે એકી સંખ્યાઓની પેટર્ન શીખ્યા। એકી સંખ્યાઓની પેટર્ન માટે યાદ રાખવાના અગત્યના પોઈન્ટ કે એકી સંખ્યા હંમેશા 1 થી શરૂ થાય છે
અને દરેક વખતે 2 વધતી જાય છે. હવે મિત્રો આગળ જે આપણે પેટર્ન શીખ્યા ગણતરીની સંખ્યા અથવા પ્રાકૃતિક સંખ્યા, તેની મદદથી એકી સંખ્યાની પેટર્ન આપણે સરળતાથી યાદ રાખી શકીએ. પહેલી સંખ્યા 1, ત્યારબાદ 1 છોડી દેવાની, એટલે 2 આપણે છોડી દઈએ તો આપણને મળશે 3, એટલે 1 પછી 3, ત્યારબાદ 4ને આપણે છોડી દઈએ તો હવે 5, 5 પછી 7, 7 પછી 9, 9 પછી 11, 11 પછી 13, 13 પછી 15. એ રીતે આપણે એકી સંખ્યાઓની પેટર્ન બનાવી શકીએ. અને એકી સંખ્યાની પેટર્નમાં સૌથી પહેલી સંખ્યા 1 આવે છે અને ત્યારબાદ આપણે એમાં 2 ઉમેરવાના છે. જેમ 2 ઉમેરતા જઈએ તેમ આપણને નવી સંખ્યા મળે છે. આ જે પેટર્ન છે એને કહેવાય છે એકી સંખ્યાની પેટર્ન. હવે આપણે સંખ્યાની નવી પેટર્ન શીખીશું અને એ છે બેકી સંખ્યાની પેટર્ન. હવે બેકી સંખ્યાની પેટર્ન, તો બેકી સંખ્યાની પેટર્નમાં સૌપ્રથમ યાદ રાખશો કે બેકી સંખ્યા 2થી શરૂ થાય છે અને દરેક વખતે 2 ઉમેરાય છે. તો 2માં આપણે 2 ઉમેરીએ તો આપણને મળશે 4, 4માં 2 ઉમેરતા 6, 6માં 2 ઉમેરીએ તો 8, 8માં 2 ઉમેરતા 10, 10માં 2 ઉમેરતા 12. આ રીતે સંખ્યા આગળ વધતી જાય છે. એટલે બેકી સંખ્યાની પેટર્નમાં કઈ કઈ સંખ્યા આવે છે? તો સૌપ્રથમ આવે છે 2, ત્યારબાદ 4, 6, 8, 10, 12, 14. આ રીતે સંખ્યાઓ ક્રમશઃ આગળ વધતી જાય છે. અને આ સંખ્યાઓની પેટર્ન બનાવવા માટેનો નિયમ યાદ રાખો કે દરેક સંખ્યામાં આપણે 2 ઉમેરવાના છે. જેમ સંખ્યામાં 2 ઉમેરતા જાઓ તેમ તમને બેકી સંખ્યા મળે છે. પણ શરત એ કે બેકી સંખ્યામાં સૌથી પહેલી સંખ્યા આવે છે 2. હવે એકી સંખ્યા આપણે શીખ્યા તો તેમાં પણ આપણે 2 ઉમેરતા હતા. એ જ રીતે બેકી સંખ્યામાં પણ આપણે 2 ઉમેરવાના છે. અને યાદ રાખશો મિત્રો કે બેકી સંખ્યા હોય તો એનો છેલ્લો અંક હંમેશા 0, 2, 4, 6 કે 8 જ હોય છે. બેકી સંખ્યાનો છેલ્લો અંક 0, 2, 4, 6 કે 8 જ હોય છે. એક મોટી સંખ્યા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે એક સંખ્યા હું લખું છું 24, તો 24નો છેલ્લો અંક 4 છે, જેને જોઈને જ આપણે નક્કી કરી શકીએ કે આ સંખ્યા બેકી છે. હવે જો સંખ્યા છે 35, તો 35નો છેલ્લો અંક 5 છે, તો આપણે એને જોઈને કહી શકીએ કે આ સંખ્યા બેકી નથી, જ્યારે આ સંખ્યા એકી છે. આમ એકી સંખ્યા હોય કે બેકી સંખ્યા હોય એની પેટર્ન બનાવવા માટે 2 ઉમેરતા જવાનું છે. એકી સંખ્યા 1થી શરૂ થાય છે, જ્યારે બેકી સંખ્યાની પેટર્ન 2થી શરૂ થાય છે. હવે આપણે નવી પેટર્ન શીખીશું અને એ છે ત્રિકોણીય સંખ્યાઓ. હવે ત્રિકોણીય સંખ્યાઓ એ કઈ રીતે આપણે નક્કી કરી શકીએ? તો અહીં તમે જોશો કે સૌથી પહેલાં તમને અહીંયા એક બિંદુ આપેલ છે, ત્યારબાદ છે 3, ત્યારબાદ છે 6, ત્યારબાદ છે 10 ને ત્યારબાદ છે 15. તો ત્રિકોણીય સંખ્યાઓ છે 1, 3, 6, 10 અને 15. હવે 1 પરથી 3 પર કઈ રીતે આપણે જઈ શકીએ? તો 1માં 2 ઉમેરીએ તો 3 મળશે, 3માં 3 ઉમેરીએ તો 6 મળે, 6માં 4 ઉમેરીએ તો 10 મળે ને 10માં 5 ઉમેરીએ તો 15 મળે. એટલે ક્રમશઃ આપણે પહેલાં 2 ઉમેર્યા, ત્યારબાદ 3, પછી 4, પછી 5. એ રીતે જો આપણે આગળ વધીએ તો આપણે આગળ 6 ઉમેરીને 7 ઉમેરીને સંખ્યાની પેટર્ન બનાવી શકીએ. તો આ જે સંખ્યાઓ બને છે એને ત્રિકોણીય સંખ્યા કહેવાય. ત્રિકોણીય સંખ્યાની સૌથી પહેલી સંખ્યા છે 1, ત્યારબાદ છે 3, ત્યારબાદ આવે છે 6, ત્યારબાદ 10, 15, 21, 28 અને 36. હવે ત્રિકોણીય સંખ્યાની વાત કરીએ તો ત્રિકોણીય સંખ્યા જેટલા બિંદુઓ આપણે મૂકીને ત્રિકોણની આકૃતિ તૈયાર કરી શકીએ, માટે આ સંખ્યાને ત્રિકોણીય સંખ્યા કહેવામાં આવે છે. હવે ધ્યાનમાં રાખવાના પોઈન્ટ કે દરેક આગળની સંખ્યા મેળવવા માટે આગળની સંખ્યા માટેના આપણે પંક્તિમાં એક બિંદુ વધુ ઉમેરાય છે અને દરેક વખતે પાછલી સંખ્યામાં 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5 એમ ઉમેરાતા જાય છે. આમ આપણને જે સંખ્યા મળે છે એને ત્રિકોણીય સંખ્યા કહેવાય. અને ત્રિકોણીય સંખ્યામાં સંખ્યા જેટલા બિંદુઓને ગોઠવીને આપણે ત્રિકોણ તૈયાર કરી શકીએ. અહીંયા તમે જોશો કે 3 બિંદુઓથી ત્રિકોણ બને છે, ત્યારબાદ અહીં 6 બિંદુઓનો ત્રિકોણ બને છે, અહીં 10 બિંદુઓથી ત્રિકોણ બને છે, એ રીતે 15 બિંદુઓથી પણ ત્રિકોણ બને છે, અંદર પણ ત્રિકોણ બનશે. આમ આ સંખ્યાઓની જે પેટર્ન છે એને કહેવાય છે ત્રિકોણીય સંખ્યા. હવે આ ત્રિકોણીય સંખ્યાઓ કઈ રીતે બને છે તેની પણ આપણે સમજૂતી મેળવીએ. ત્રિકોણીય સંખ્યાઓ કે બિંદુઓની મદદથી આપણે ત્રિકોણ બનીએ, બરાબર?
તો પગથિયામાં જોઈએ તો સૌથી પહેલે એક બિંદુ છે, ત્યારબાદ 3 બિંદુ. તો 3 બિંદુઓ એટલે કે 1 + 2 કે જેનાથી આપણે ત્રિકોણ બનાવી શકીએ. ત્યારબાદ 6 બિંદુઓ એટલે 1 + 2 + 3 એનો સરવાળો કરીએ તો આપણને 6 મળે. ત્યારબાદ 10 બિંદુઓ એટલે 1 + 2 + 3 + 4 અને ત્યારબાદ 15 બિંદુઓ એટલે 1 + 2 + 3 + 4 + 5. આમ સૌથી પહેલી ત્રિકોણીય સંખ્યા આવશે 1, ત્યારબાદ 3, ત્યારબાદ 6, ત્યારબાદ 10 અને ત્યારબાદ 15 અને એ રીતે ક્રમશઃ આગળ વધે છે. અને દરેક નવા પગથિયામાં પંક્તિની સંખ્યા 1 વધે છે અને બિંદુઓની સંખ્યા ક્રમશઃ આપણને 1, 3, 6, 10, 15 મળે છે, જેની મદદથી આપણે ત્રિકોણ દોરી શકીએ. આમ બિંદુઓથી આપણે ત્રિકોણ મળે છે, માટે આ સંખ્યાઓને ત્રિકોણીય સંખ્યા કહે છે. હવે આપણે બીજી પેટર્ન શીખવાના અને તે પેટર્નનું નામ છે વર્ગ સંખ્યાઓ, જેને સ્ક્વેર નંબર્સ પણ કહેવાય છે. સ્ક્વેરનો અર્થ ચોરસ પણ થાય છે. વર્ગ સંખ્યાઓની મદદથી આપણે ચોરસ આકાર તૈયાર કરી શકીએ. વર્ગ સંખ્યાઓની મદદથી ચોરસ આકાર તૈયાર કરી શકીએ. હવે વર્ગ સંખ્યાઓની પેટર્ન કઈ રીતે બનશે? તો સૌપ્રથમ વાત કરીએ તો 1. તો 1 એટલે આપણે જાણીએ કે 1 × 1 સમાન સંખ્યાનો ગુણાકાર. સંખ્યાનો તે જ સંખ્યા સાથે જો ગુણાકાર કરીએ તો આપણને વર્ગ સંખ્યા મળે છે. સંખ્યાનો તે જ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી આપણને વર્ગ સંખ્યા મળે છે. એટલે 1 × 1 = 1. એ રીતે 2 × 2 કરીએ તો આપણને મળશે 4. ત્યારબાદ 3 × 3 એટલે આપણો ગુણાકાર થશે 9. ત્યારબાદ 4 × 4 તેનો ગુણાકાર થશે 16 અને 5 × 5 એટલે ગુણાકાર થશે 25. આમ આપણે કહી શકીએ કે 2નો વર્ગ 4, ત્યારબાદ 3નો વર્ગ થશે 9, ત્યારબાદ 4નો વર્ગ થશે 16, 5નો વર્ગ થશે 25. આ રીતે ક્રમશઃ આગળ વધતા 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 11નો વર્ગ 121, 12નો વર્ગ 144. આ રીતે તમે સંખ્યાના વર્ગ મેળવી શકો. શરત શું છે કે જે સંખ્યાનો વર્ગ મેળવવો હોય તેને તે જ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરવો. જેમ કે 1 × 1, 2નો વર્ગ એટલે 2 × 2, 3નો વર્ગ 3 × 3, 4નો વર્ગ 4 × 4, 5નો વર્ગ 5 × 5, 11નો વર્ગ એટલે 11 × 11, જેનો જવાબ 121 આવે છે. અને મિત્રો, અગાઉ તમને જણાવ્યું તેમ વર્ગ સંખ્યાઓ એ આપણને ચોરસ આકૃતિ બનાવી આપે છે, એટલે કે ચોરસ આકાર બનાવે છે. અહીં તમે જોશો કે 4 બિંદુઓ છે એને જો આપણે જોડીએ તો ચોરસ બને છે. ત્યારબાદ અહીં 9 બિંદુઓ, તો 9 બિંદુઓથી પણ ચોરસ બને છે. ત્યારબાદ 16 બિંદુઓ, એનાથી પણ ચોરસ બને છે. 25 બિંદુઓ, તો એનાથી પણ ચોરસ બને છે. આગળની સંખ્યા આવશે 36, 49. તો આમ વર્ગ સંખ્યાઓ, તો વર્ગ સંખ્યાઓનો ક્રમ યાદ રાખશો. સૌથી પહેલી વર્ગ સંખ્યા છે 1, ત્યારબાદ 4, ત્યારબાદ 9, ત્યારબાદ 16, ત્યારબાદ 25, 36 અને 49. મિત્રો, આગળના ધોરણમાં આ વર્ગ સંખ્યાઓ તમને ખૂબ ઉપયોગી બનશે. તો આ વર્ગ સંખ્યા મોઢે કરજો અથવા ગુણાકારની મદદથી તમે મેળવી શકો. શરત: વર્ગ સંખ્યા મેળવવા માટે જે સંખ્યાનો વર્ગ મેળવવો હોય તેને તે જ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરવો, જેથી આપણે વર્ગ સંખ્યા મેળવી શકીએ. હવે આપણે સંખ્યાની નવી પેટર્ન શીખીશું અને એ છે ઘન સંખ્યા. આગલા ધોરણમાં આ સંખ્યા પણ તમને ખૂબ ઉપયોગી બનશે. જેમ વર્ગ સંખ્યામાં આપણે એક જ સરખી સંખ્યાનો 2 વખત ગુણાકાર કર્યો, તેમ ઘન સંખ્યામાં એક જ સરખી સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવો. એટલે કે માનો કે આપણે 1નો ઘન મેળવવો છે, તો 1 × 1 × 1 આમ 3 વાર ગુણાકાર કરીએ તો જવાબમાં મળશે આપણને 1. ત્યારબાદ 2નો ઘન કરવો હોય તો 2 × 2 × 2, તો એનો જવાબ મળશે 8. ત્યારબાદ 3નો ઘન એટલે કે 3 × 3 × 3, તો જવાબ મળે છે 27. 4નો ઘન એટલે 4 × 4 × 4 એટલે કે 64. 5નો ઘન 5 × 5 × 5 એટલે 125. આમ વર્ગ સંખ્યાઓ આપણે ક્રમમાં જોઈએ તો 1, 8, 27, 64, 125, 216, 343 અને હજુ આગળ આવે છે 512 આવશે, 729 આવશે, 1000 આવશે. આ બધી સંખ્યાઓ એને ઘન સંખ્યાઓ કહેવાય છે. કારણ કે ઘન એટલે શું? તો ઘન એટલે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જે સમાન આકાર ધરાવે એને ઘન કહેવાય. અહીં તમે ઘન આકાર જોઈ શકો છો. આપણી રમતની એક વસ્તુ છે સાપસીડી, જેની અંદર તમે પાસાનો ઉપયોગ કરો છો, ડાઇસ.
તો એ આપણો ઘન આકાર કહેવાય છે, એટલે પાસાનો આકાર આપણે કહી શકીએ ઘન. ત્યારબાદ ક્યુબિક ઘન પણ આવે છે, જેમાં આપણે એક સીધી રેખામાં એક સરખા રંગોને ગોઠવવાના હોય છે. ત્યારબાદ કેટલાક બોક્સ, એ પણ ગિફ્ટ આર્ટિકલના બોક્સ તમે જોઈ શકો, સોના ચાંદીના દાગીના માટેના બોક્સ હોય છે, તો એ પણ ઘન આકારના હોય છે. કેકના બોક્સ પણ ઘણી વખત ઘન આકારના હોય છે. તો આ ઘન આકાર, એના પરથી યાદ રાખશો ઘન સંખ્યાઓ. ઘન સંખ્યા મેળવવા માટે એક જ સરખી સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવો, અને ઘન સંખ્યાઓની મદદથી આપણે ઘન આકારની સમજૂતી મેળવી શકીએ. આમ ઘન સંખ્યાઓ, વર્ગ સંખ્યાઓ આ આગલા ધોરણમાં તમને ખૂબ ઉપયોગી બનશે, એટલે વારંવાર એનું પુનરાવર્તન કરજો. હવે આપણે એક સૌથી અલગ પ્રકારની શ્રેણી જોવાના છે, ફિબોનાકી અથવા ફિબોનાચી શ્રેણી. ખૂબ જ અગત્યની આ શ્રેણી છે. આ શ્રેણીમાં આગળની દરેક સંખ્યા એ પહેલાંની બે સંખ્યાનો જોડફળ એટલે કે સરવાળાથી મળે છે. આ શ્રેણીની સંખ્યાઓ પહેલે જોઈએ આપણે. સૌથી પહેલી સંખ્યા છે 1, ત્યારબાદ 2, ત્યારબાદ 3, 5, 8, 13, 21, 34, 55 અને 89, ને આગળ અસંખ્ય સુધી આ સંખ્યા ચાલે છે. હવે આ સંખ્યાઓ બને છે કઈ રીતે? તો સૌથી પહેલી સંખ્યા છે 1. હવે આ પ્રાકૃતિક સંખ્યા છે, તો પ્રાકૃતિક સંખ્યામાં આપણે જાણીએ કે એના પછીની સંખ્યા છે 2. હવે આપણે 1 અને 2નો સરવાળો કરવો, તો 1 અને 2નો સરવાળો કરવાથી આપણને મળે છે 3. ત્યારબાદ આપણે 1, 2 અને 3નો સરવાળો કરીશું, એટલે આપણને જવાબમાં મળે છે 5. અથવા તો આગળ આપણે 2 અને 3નો સરવાળો કરો, આગળની બે સંખ્યાનો, આપણે 1ને ન ગણતરી લઈએ અને 2 અને 3નો સરવાળો કરીએ તો 5 મળશે. 3 અને 5નો સરવાળો કરીએ તો 8, 5 અને 8નો સરવાળો કરીએ એટલે 13, 8 અને 13નો સરવાળો કરતાં આપણને મળે છે 21, 13 + 21 એટલે 34, 21 + 34 એટલે 55, 34 + 55 બરાબર 89. આમ આગળની બે સંખ્યાઓનો સરવાળો, જે પાછળની સંખ્યા આપણને મળે છે, જેને કહેવાય ફિબોનાકી શ્રેણી. પ્રકૃતિ, કલા અને ગણિતમાં જોવા મળતી આ અદ્ભુત શ્રેણી છે. આપણે જાણીએ કે ત્રીજી સંખ્યા શોધવી હોય તો પહેલી અને બીજી સંખ્યાનો સરવાળો કરવો, ચોથી સંખ્યા શોધવી હોય તો બીજી અને ત્રીજી સંખ્યાનો, પાંચમી શોધવી હોય તો ત્રીજી અને ચોથી સંખ્યાનો. આમ આગળની દરેક સંખ્યા એ પહેલાંની બે સંખ્યાઓ ઉમેરવાથી બને છે. હવે વ્યવહારમાં એના ઉદાહરણ જોઈએ તો સૂરજમુખીનું બીજ, આપણે સૂરજમુખીનું જે ફૂલ આવે છે સનફ્લાવર, એની અંદર જે બીજની ગોઠવણી હોય છે તે આ ફિબોનાકી શ્રેણી પ્રમાણે હોય છે. ત્યારબાદ શંખની ફરતી બાંધો, પછી અનાનસની વાત કરીએ, પાઇનેપલ, ત્યારબાદ દેવદારનું જે વૃક્ષ છે કોન, શંકુ આકારનું હોય છે. અને ફિબોનાકી શ્રેણી ગણિતની સૌથી રસપ્રદ અને ઉપયોગી શ્રેણીમાંની એક છે, એટલે આ પણ એક અગત્યની શ્રેણી એટલે જ આપણે સમજ્યા પેટર્ન. તો આ પેટર્નમાં યાદ રાખશો, સૌથી પહેલે 1થી શરૂ થાય તો 1, 2, 3, 5, 8, 13, 21, 34, 55, 89, એ રીતે ક્રમશઃ આ સંખ્યાઓ આગળ વધે છે. હવે આપણે શીખીશું વિષમ સંખ્યાઓથી વર્ગ દ્વારા બનતી શ્રેણી. વિષમ સંખ્યાઓને ક્રમે ક્રમે ઉમેરતા જઈએ તો બિંદુઓને જો આપણે પરફેક્ટ આકારમાં ગોઠવીએ તો આપણને વર્ગ એટલે કે સ્ક્વેર એટલે કે ચોરસ બનતો જાય છે. અહીં તમે જોશો કે 1, ત્યારબાદ 4, ત્યારબાદ 6, ત્યારબાદ 9, ત્યારબાદ 25. હવે સાથે આપણે જોઈએ કે એની ગણતરી કઈ રીતે થાય છે. તો 1 × 1 = 1, ત્યારબાદ 1 + 3 = 4, જેને આપણે 2 × 2 પણ લખી શકીએ. 1 + 3 + 5 કરીએ તો 9 આવે છે, એની જગ્યાએ આપણે લખી શકીએ 3 × 3 = 9. 1 + 3 + 5 + 7 = 16, તો એની જગ્યાએ આપણે લખી શકીએ 4 × 4 = 16. 1 + 3 + 5 + 7 + 9 = 25, એટલે કે 5 × 5 = 25. તો વિષમ સંખ્યાઓ અને વર્ગ સંખ્યાઓ, તો વર્ગ સંખ્યાઓ થઈ ગઈ આપણી 1, 4, 9, 16 અને 25. 1 એ 1નો વર્ગ છે, 4 એ 2નો વર્ગ થશે, 9 એ 3નો વર્ગ થશે, 16 એ 4નો વર્ગ થશે અને 25 એ 5નો વર્ગ છે. આમ અહીં વિષમ સંખ્યાઓથી આપણે વર્ગ એટલે કે ચોરસની પણ રચના કરી શકીએ. હવે આપણે આકારોમાં પણ પેટર્ન જોવાના છે. અત્યાર સુધી આપણે સંખ્યાઓમાં પેટર્ન જોઈ, હવે આકારોમાં પેટર્ન. નિયમિત બહુરેખાઓથી જે પેટર્ન બને છે રેગ્યુલર પોલિગોન્સ કહેવાય, જે બહુરેખામાં બધી બાજુઓ સમાન લંબાઈની હોય અને ખૂણા પણ સમાન હોય એને નિયમિત બહુકોણ કહેવાય. બહુકોણ, નિયમિત બહુરેખા, આ શબ્દમાં યાદ રાખજો. બાજુઓ
અને ખૂણાઓ સરખા હોય છે. સૌ પ્રથમ બહુકોણ નિયમિત બહુકોણની વાત કરીએ તો એ છે ત્રિકોણ. એટલે 3, જેને 3 બાજુ અને 3 ખૂણા હોય. ત્યારબાદ ચતુષ્ભુજ અથવા તો એને ચતુષ્કોણ કહેવાય, જેમાં 4 બાજુ અને 4 ખૂણા. પંચભુજ અથવા પંચકોણ, જેમાં 5 બાજુ અને 5 ખૂણા. ષડભુજ એટલે ષટકોણ, જેને 6 બાજુ અને 6 ખૂણા. સપ્તભુજ એટલે સપ્તકોણ, 7 બાજુ અને 7 ખૂણા. અષ્ટભુજ એટલે અષ્ટકોણ, 8 બાજુ અને 8 ખૂણા. નવભુજ એટલે 9 બાજુ અને 9 ખૂણા. આ રીતે તમે ક્રમશઃ આગળ વધી શકો. આમ આ નિયમિત બહુરેખાઓ અથવા નિયમિત બહુકોણ કહેવાય, જેમાં બાજુઓની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા સમાન હોય છે. મિત્રો, અત્યાર સુધી આપણે ગણિતમાં પેટર્ન, તેમાં સંખ્યાઓમાં પેટર્ન અને આકારોમાં પેટર્ન જોઈ. એનું ઝડપથી આપણે પુનરાવર્તન કરી લઈએ. સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાની પેટર્ન મેળવી. ત્યારબાદ આપણે ગણતરીની સંખ્યા એટલે જ પ્રાકૃતિક સંખ્યા, જેમાં 1 ઉમેરવાથી પેટર્ન બને. ત્યારબાદ એકી સંખ્યાની પેટર્નની સમજૂતી મેળવી. ત્યાર પછી બેકી સંખ્યાઓની પેટર્ન. ત્યારબાદ ત્રિકોણીય સંખ્યા, બિંદુઓથી ત્રિકોણ બને એની સમજૂતી મેળવી. વર્ગ સંખ્યા, ત્યારબાદ ઘન સંખ્યાની વાત કરી આપણે. ત્યારબાદ આપણે ફિબોનાકી શ્રેણી, પછી વિષમ સંખ્યાનો સરવાળો એની શ્રેણી. આકારોની પેટર્ન આપણે જોઈ નિયમિત બહુકોણમાં. આ દરેક શ્રેણી આપણને વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે. તો આ ગણિતમાં આ શ્રેણીઓ એટલે આ પેટર્ન યાદ રાખવી ખૂબ જરૂરી છે. વારંવાર પુનરાવર્તન કરજો, જેથી તમે આ સરળતાથી આ સંખ્યાઓ અને આ પેટર્નને સમજી શકો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરજો. આ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરજો અને આવા અગત્યના વિડીયો જોવા માટે જરૂરથી મારી આ ચેનલ સાથે જોડાતા રહો. તમારા મિત્ર વર્તુળમાં આ ચેનલને શેર કરજો. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એને સબસ્ક્રાઈબ કરજો અને આવા અગત્યના વિડીયો જોવા માટે સતત જોડાતા રહો. થેન્ક યુ.